રાજકોટમાં 6 થી 7 પેટ્રોલ પંપ બંધ થયા હોવાની માહિતી મળી રહી છે। નાયરાના પેટ્રોલ પંપ પર વધુ અસર થઈ છે। આ વખતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી, જેમાં જલ્દી જ પેટ્રોલ ડીઝલનો જથ્થો મળશે તેવી ખાતરી પણ અપાઈ છે। સાથે જ ઈંધણની કોઈ અછત નહીં સર્જાય તેની ખાતરી અપાઈ છે। આઈઓસી સંચાલિત પંપને ઈંધણનો જથ્થો મળી રહેશે। આ સાથે ટેલિફોનિક વાતમાં જિલ્લા કલેક્ટરે કહ્યું, કોઈ અછત નથી। હાલ પેટ્રોલના સ્ટોરેજ કે પુરવઠામાં કાપ મૂકવા અંગે કોઈ સૂચના ન હોવાનું કલેક્ટરે કહ્યું છે। જો કે કેટલાક પેટ્રોલ પંપ બંધ થતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે અને લોકો પેટ્રોલ ભરાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે। તો ઉલ્લેખનીય બાબત એ છે કે લોકોને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે કોઈ અછત નથી। હાલમાં પુરવઠો નથી આવ્યો, એટલે કે સ્ટોક ઓછો હોવાના કારણે મુશ્કેલી સર્જાઈ છે, પરંતુ સ્ટોક આવે ત્યારે ફરીથી લોકોને પેટ્રોલ મળતું થઈ જશે। જે પણ જગ્યાએ પેટ્રોલ પંપ પર મુશ્કેલી રાજકોટમાં સર્જાઈ છે તે તમામ જગ્યાએ પેટ્રોલ મળતું થઈ જશે। લોકોએ લાઈનો લગાવીને અને જે સ્ટોરેજ કરવાની કોઈ જ જરૂર નથી। જેટલું રોજબરોજની જરૂરિયાતનું હોય તેટલું જ પેટ્રોલ ડીઝલ ભરાવવું જોઈએ। તો જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે કોઈ મુશ્કેલી સર્જાવાની નથી, ઈંધણની કોઈ અછત નહીં સર્જાય। તો રાજકોટમાં જે રીતે મુશ્કેલી સર્જાઈ છે તે બાબતે આપણે વાત કરી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે એવું કહેવાઈ રહ્યું છે કે રાજકોટમાં ઘણા બધા જે પેટ્રોલ પંપ છે તેના પર લોકો લાઈનો લગાવી રહ્યા છે અને તેમને એવી બીક છે કે કદાચ પેટ્રોલ કે ડીઝલ નહીં મળે। જે રીતે ગેસના સિલિન્ડર માટે લોકોએ કર્યું હતું કે પોતાના ઘરે એક સિલિન્ડર ભરેલો હોય છતાં પણ બીજા માટે નોંધાવી રહ્યા હોય, તે જ રીતે પેટ્રોલ ડીઝલમાં લોકો આ પ્રકારની પરિસ્થિતિ સર્જી રહ્યા છે। ચોક્કસ જ મિથુન, જે રીતના મિડલ ઈસ્ટની અંદર જે યુદ્ધની સ્થિતિ થઈ અને ત્યાર પછી ગેસની અંદર અછત છે તે સર્જાણી, હવે તેની અસરો પેટ્રોલ અને ડીઝલ ઉપર પણ જોવા મળી રહી છે। રાજકોટના 6 થી 7 પેટ્રોલ પંપ એવા છે કે તેની અંદર પેટ્રોલનો જથ્થો ન હોવાને કારણે તેને બંધ કરવાની નોબત છે તે આવી છે અને તેને કારણે જ લોકોની અંદર એક પેનિક છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે પેટ્રોલ પુરાવા આવેલા લોકો છે। શું કહેશો, પેટ્રોલ પુરાવું કેમ અત્યારે તાત્કાલિક પેટ્રોલ પુરાવું? આ અમુક કહે છે કે પેટ્રોલ બંધ થવાના છે, એ કારણે ભાવ વધારે છે અને ભાવ વધારાને કંઈક કહે। બરોબર, પણ હજુ તો એવું કહે છે કે પેટ્રોલની સ્થિતિ એવી નથી કે પેટ્રોલ તો મળવાનું જ છે। મળવાનું સાચી વાત, પણ આપણી સેફટી કરી લેવાય ને। ચોક્કસ જ લોકો સેફટીના ભાગરૂપે પેટ્રોલ અને ડીઝલ છે તે અત્યારે પુરાવી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યોની અંદર જુઓ કે મોટી સંખ્યામાં લોકો છે તે વાહનો લઈ અને પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે થઈને લાંબી કતારોની અંદર ઊભેલા જોવા મળી રહ્યા છે। રાજકોટના રૈયા રોડના દ્રશ્યો, શું કહેશો કાકા, પેટ્રોલ પુરાવા માટે આવી ગયા છો, એક અફવા એવી છે કે પેટ્રોલ ડીઝલ નહીં મળે, તો કેમ આટલું બધું પેનિક? હવે તો બધી પોલિસી બેટરની વાત છે, પણ ખલાસ થાય એટલે જરૂરત પ્રમાણે અમે પૂરીએ છીએ। કોઈ ખોટું સ્ટોરેજ નથી કરતા, પણ ખલાસ થયું એટલા માટે પૂરવા માટે આવ્યા છીએ। પણ એવું લાગે છે કે આ યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલ નહીં મળે? શક્યતા તો ખરી। ચોક્કસ જ લોકોની અંદર એક અફવા છે તે ચોક્કસથી જોવા મળી રહી છે। શું કહેશો બેન, પેટ્રોલ ને ડીઝલની અંદર અછત નથી આવું સરકાર કહે છે, તો લાંબી કતારો શા માટે? કેમ ખબર, હું તો એમને પુરાવા આવી અત્યારે તો જોઈ તો આટલી બધી લાઈન છે, મારે તો પુરાવાનું જ છે, ખાલી થઈ ગયું એટલે એવી કંઈક લાગે છે યુદ્ધને લીધે આ સ્થિતિ થશે? કે છે કે પેટ્રોલના ભાવ વધશે નહીં, એમ વધશે નહીં એવું કહે છે। ચોક્કસ જ અત્યારે આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં લાંબી કતારોની અંદર લોકો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આપણી સાથે એક બેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, આટલી બધી લાંબી લાઈન શા માટે? આ મોંઘવારી સામે પેટ્રોલના ભાવ વધી ગયા એમાં। પેટ્રોલના ભાવ વધી ગયા કે પેટ્રોલ નહીં મળે એની બીકે? હવે તો પેટ્રોલ ન મળે એ તો સરકારને ખબર બધી। ચોક્કસ જ લોકો સ્પષ્ટ રીતે કહે છે। શું કહેશો, આપ જે રીતના પેટ્રોલ ભરાવા લાઈનમાં ઊભા છો, સરકાર એવું કહે છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે, નિયમિત પેટ્રોલ મળવાનું છે, તો આટલી બધી પેનિક શા માટે? લોકોને એક અફવા સામે? પેનિક નથી, આ તો જસ્ટ બાજુનો પંપ બંધ છે એટલે પુરાવવું પડે એટલા માટે તો આપણે આવી ગયા છીએ અહીંયા। બાકી અને પંપ બંધ છે એટલે હવે જોવું પડે કે એનું કારણ શું છે, પણ સરકાર તો દાવો કરે છે કે ના કોઈ ચિંતાનો વિષય નથી, એટલે કંઈ વાંધો નહીં, આપણે તો સરકારને માનીએ છીએ, એટલે તો સરકાર આપણી આ જે રાજમાં છે। ચોક્કસ જ લોકો સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે અમુક જગ્યાએ જે પેટ્રોલ પંપ બંધ થયા છે ને તેને કારણે
લોકોની અંદર એક ભયનો માહોલ ચોક્કસથી છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તો લોકોને ક્યાં જવું, કઈ રીતના તેમને મુશ્કેલીનો વેઠવો સામનો કરવો પડશે, તે સૌથી મહત્ત્વની વાત છે. અને ભલે સરકાર એવા દાવાઓ છે તે ચોક્કસથી કરતી હોય કે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો તેમની પાસે છે, પરંતુ ક્યાંક જે યુદ્ધની અસર છે તે ધીમે ધીમે હવે પેટ્રોલ પંપ ઉપર પણ જોવા મળી રહી છે. પેટ્રોલ પંપ ખાતે લાંબી કતારો છે તે અત્યારે મિથુન જોવા મળી રહી છે, અને લોકો સ્પષ્ટ રીતે એવું માની રહ્યા છે કે અત્યારે અમુક પેટ્રોલ પંપ બંધ થયા છે તો ત્યાં ક્યાંક પેટ્રોલનો પૂરતા પ્રમાણમાં જથ્થો નથી આવ્યો, અને તેને કારણે તેમને પેટ્રોલ પંપ છે તે બંધ કરવાની નોબત છે તે આવી છે. તેની વચ્ચે હવે લોકોની અંદર એક એવી અફવાઓ છે તે ચોક્કસથી ચાલી રહી છે કે જો પેટ્રોલ પંપ એક બંધ થયો છે તો અનેક પેટ્રોલ પંપ છે કે તેની અંદર પેટ્રોલનો જથ્થો ખૂટી જશે, તો લોકો જશે ક્યાં, એટલા માટે થઈ અને લાંબી કતારોની અંદર લોકો છે તે ચોક્કસથી જોવા મળી રહ્યા છે. અને પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો સૌથી મહત્વની વાત એ પણ છે કે જે રીતે રાજકોટમાં જે આ સ્થિતિ સર્જાઈ છે તે લોકોના ડરના કારણે સર્જાઈ છે, કારણ કે જેટલી આપણને પેટ્રોલ કે ડીઝલની જરૂરિયાત હોય તેટલું જ પેટ્રોલ આપણે ડીઝલ પુરાવવું જોઈએ, કારણ કે કોઈ જ અછત નથી. કોઈક એક પેટ્રોલ પંપ પર જો તેનો સ્ટોક ન આવ્યો હોય તો કદાચ મુશ્કેલી સર્જાઈ હશે, પરંતુ આ પ્રકારની કોઈ જ મુશ્કેલી નથી. આપણી પાસે પૂરતો જથ્થો છે, અને વિદેશમાંથી પણ આપણે જ્યાંથી પેટ્રોલ ડીઝલ લઈએ છીએ ત્યાંથી પણ જહાજો આવી રહ્યા છે, એટલે કે સ્થિતિ ભારતમાં નોર્મલ છે. ભલે મિડલ ઇસ્ટમાં આજે 24મો દિવસ હોય છતાં પણ આપણે અહીંયા પેટ્રોલ ડીઝલની કોઈ અછત થવાની નથી. એટલે જે રીતે આપણે ગેસના બાટલા ઘરે એક હોય છતાં પણ બીજો કે ત્રીજો ભરાઈ રાખ્યો હોય એવી સ્થિતિ કરવાની પેટ્રોલ ડીઝલ બાબતે કોઈ જ જરૂર નથી. તો હવે